નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં ફાયર વિભાગની ટીમે ફાયર એનઓસીની તપાસ કરવાની કામગીરી શરૂ કરી। મોરબીમાં ફાયર વિભાગની ટીમને ફાયર એનઓસીની તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે। જો કે અનેક જગ્યાએ તંત્રએ પાણી પહેલા પાળ બાંધવાની જરૂર છે, પરંતુ દુર્ઘટના ન સર્જાય ત્યાં સુધી તંત્ર ક્યાં જાગે છે? આવો જ સિનારીઓ મંગળવારે સાંજે મોરબીના બાપા સીતારામ ચોકમાં જોવા મળ્યો હતો, જ્યાં વોકળા પર બનાવેલો સ્લેબ બેસી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું હતું અને સામેથી એક્ટિવા પર આવતી બે યુવતી પર પડતા બંને માંડ બચી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। મોરબી શહેરના રવાપર રોડને નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એમાં બાપા સીતારામ ચોકમાં વોકળા પર સ્લેબ બનાવેલો હતો અને ત્યાંથી એક કપચી ભરેલી ટ્રક મંગળવારે સાંજે પસાર થઈ હતી, ત્યારે સ્લેબ તૂટી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું હતું। એ સમયે અહીંથી સ્કૂટર પર બે યુવતીઓ પણ પસાર થતી હતી અને ડમ્પર ઘૂસી જતા કપચીમાં યુવતીઓનું સ્કૂટર ફસાયું હતું અને બંને યુવતીઓ ડમ્પર આવતા પહેલાં રોકાઈ ગઈ હતી। એ બાદ આગળ વધતા અચાનક ડમ્પર બંને યુવતીઓ પર પડ્યું હતું, જેમાં બંને યુવતીઓ માંડ બચી હતી। જો કે સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે તંત્ર દુર્ઘટના સર્જાય પછી જ કામ કરશે એવી ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે।